નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. સિદ્ધપુર અને સરસ્વતી તાલુકામાંથી પાટણ એસઓજી પોલીસે 6 બોગસ ડોક્ટરો ઝડપ્યા. પાટણમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા ડિગ્રી વગરના 6 બોગસ તબીબોને પાટણ એસઓજી પોલીસે ઝડપી લેતા અન્ય બોગસ તબીબોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસે 6 તબીબો પાસેથી 61,000નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. પાટણ જિલ્લામાં કેટલાય લેભાગુ ડિગ્રી વગરના તબીબોએ પોતાની હાટડી ચાલુ કરીને લોકોને દવાના નામે ખંખેર્યા છે. આવા ઊંટ વૈદ્યોના કારણે કેટલાય લોકોએ જીવ પણ ગુમાવ્યો છે. સિદ્ધપુર અને સરસ્વતી તાલુકાના અલગ અલગ ગામોમાં કેટલાક બોગસ ડોક્ટરો પોતાના દવાખાનામાં કોઈ પણ જાતની ડિગ્રી વગર ગ્રામીણ વિસ્તારના દર્દીઓના આરોગ્ય સામે સારવારના નામે ચેડા કરી રહ્યા છે. તેથી બાતમીના આધારે પાટણ એસઓજી પોલીસે જે હકીકત મળી હતી તેના આધારે એસઓજી પોલીસે અલગ અલગ ટીમો બનાવી આ વિસ્તારમાં તપાસ હાથ ધરતા વાગડોદ, સરસ્વતી અને કાકોશી વિસ્તારના અલગ અલગ ગામોમાં કોઈ પણ જાતની ડિગ્રી વગર દવાખાનાઓ ચલાવતા 6 બોગસ ડોક્ટરોને ઝડપી લઈ તેઓની પાસેથી ઇન્જેક્શનનો, દવાઓ, મેડિકલ સાધનો સહિત કુલ ₹61,267નો મુદ્દામાલ કબજે કરી 6 બોગસ ડોક્ટરો સામે BNS 2023ની કલમ 319/2 તથા મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ કલમ 30 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.